ચાલો કરીએ સ્ટાર્ટ. આજનો દાખલો કયો છે? દાખલા નંબર 19, પેજ નંબર 86. બરાબર. મેં કેમ આના પર વધારે ભાર આપતો હતો કે આ દાખલો બહુ વધારે વિશિષ્ટ છે, બહુ વધારે વિશિષ્ટ, કારણ કે છે ને આનામાં એક હવાલો એવો છે જે તમે પહેલી વાર ભણવાના છો. બરાબર. તો આનામાં કોણ છે? જૂના પંડિત અને પંડ્યા. કયા પ્રમાણમાં એ લોકો નફા નુકસાન વેચતા છે? 2:1. અને એ લોકોએ પછી કોને દાખલ કર્યો? પટેલને. એક પંડિત હતો, એક પંડ્યા હતો. નવો કોણ આવતો છે? પટેલ. હવે બધું નોર્મલ છે, પણ એક હવાલો એવો છે ને કે જે તમને થોડુંક મથાઈ નાખશે. ખાલી એક જ હવાલો છે એવો. તો એક કામ કરીએ, આપણે ડાયરેક્ટ દાખલા ગણવાનું સ્ટાર્ટ કરીએ. જ્યાં આપણને એવું લાગશે કે નવો હવાલો છે ત્યાં મેં તમને કહી દેવા. તો એની માટે સૌથી પહેલાં આપણે શું બનાવીશું? ખાના. તો મેં વિડીયો પોઝ કરીને પહેલાં ચાલો આપણે અહીંયા ખાતા બધા રેડી કરી લીધા. સૌથી પહેલાં કયું બનાવ્યું? પુનઃ મૂલ્યાંકન. એની નીચે ભાગીદારોના મૂડી ખાતા, પછી રોકડ ઓબ્લિક બેંક ખાતું, અને પછી પાકું સરવૈયું. હવે આપણે શું કરીએ? દાખલાની શરૂઆત કરીએ. આપણે શરૂઆત ક્યાંથી કરીએ? હંમેશા દાખલાની હવાલાથી. હવાલામાં શું કીધું છે કે આપણને એટલું ખબર છે કે પંડિત પંડ્યા હતા અને નવો કોણ આવેલો છે? પટેલ. તો એ લોકોનું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 3, 5, 1. તો એક કામ કરીએ, પેલું કોષ્ટક બનાવવું છે. અહીંયા ગણતરી બી કરતા થઈએ આપણે સાથે. તો ત્રણેયના નામ લખી દઉં મેં: પંડિત, પંડ્યા અને પટેલ. આ કયું કોષ્ટક બનાવતા છે? તો નફા નુકસાનનું પ્રમાણવાળું, જે આપણે કાયમ બનાવીએ. તો સૌથી પહેલાં આપણે કયું લખીશું? જૂનું, અને પછી નવું. જૂના પ્રમાણમાં પટેલ હતો? ના. એ લોકોનું પહેલાં પ્રમાણ કેટલું હતું? 2:1. તો 2 અને 1 એટલે કે ટોટલ કેટલા ટુકડા થતા? 3. પીઝાના 3. તો આના 2/3, 1/3. હવે આ લોકોનું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું કીધું છે? 3, 5, 1. તો 3, 5 અને 1. એનો મતલબ હવે કેટલા ટુકડા થાય? આના 3 અને આના 5 એટલે 8 અને 1 9. તો /9/9/9. બરાબર. હવે આ પહેલો હવાલો તો આપણે લખી દીધો. જ્યારે કામ લાગશે ત્યારે કામ લાગશે. તો પહેલાં હવાલાને હમણાં ટીક. પછી શું કીધું છે? પટેલ મૂડી તરીકે 50,000 રોકડા લાવશે. તો આપણે આમનોંધ લખીએ. આમનોંધ આપણે હંમેશા ક્યાં લખીએ? પાકા સરાની નીચે. એટલે આમનોંધ તો છે ને રફમાં કરે તો બી ચાલે. આમનોંધ ચાલે. બહુ કંઈ એટલે રફ એટલે એવું નહીં કે એકદમ ગંદા રીતે ને એકદમ ગંદકી કરીને. પણ અહીંયા જો જ પછી વિગત અને ક્રમ આટલું લખી દઉં તો બી બહુ છે. અને પછી આપણે ડાયરેક્ટ આમનોંધ કરીશું. આપણે શું કીધું છે આ હવાલામાં? બીજા હવાલામાં પટેલ મૂડી તરીકે કેટલા લાવશે? 50,000 રોકડા. હમણાં પાઘડીનું કોઈ એ લોકોએ જિકર નથી કર્યો, તો પાઘડી પછી કરી લઈશું. તો હમણાં મૂડીની આમનોંધ કરી દઈએ. આમનોંધ શું થશે એની? રોકડ ખાતે ઉધાર થાય. સરસ. તો રોકડ ખાતે ઉધાર, પૈસા આવ્યા એટલે ઉધાર, અને તે પટેલની મૂડી ખાતે જમા. તો મને કેવું કેટલા રૂપિયા આવ્યા? 25,000. અને કેટલા રૂપિયા મૂડીમાં જમા થશે? 50,000. હવે આની ખતવણી કરતાં આવડે તમને લોકોને? પણ રોકડ ખાતું કઈ સાઈડ છે? ઉધાર બાજુ. તો આપણે જઈશું રોકડ ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા મેં આવી ગયો. અહીંયા રોકડ ઓબ્લિક બેંક. રોકડ એટલે એ જ રોકડ અને બેંક ખાતું સેમ જ કહેવાય. રોકડ ખાતાની ક્યાં જઈશું આપણે? ઉધાર બાજુ. અને સામેવાળાનું નામ લખવાનું ને. તો રોકડની ખાતાની ઉધાર બાજુ સામેવાળો કોણ છે? તો અહીંયા આપણે એક લીટી છોડીને લખીશું પટેલના મૂડી ખાતે. કેટલા? 50,000. એટલે આની તો થઈ ગઈ ખતવણી. હવે પટેલના મૂડી ખાતામાં બી કરી દઈએ. તો પટેલનું મૂડી ખાતું કઈ બાજુ છે? જમા બાજુ. તો આપણે બી ક્યાં જઈશું? મૂડી ખાતાની જમા બાજુ. અને સામેવાળાનું નામ, તો પટેલના મૂડી ખાતાની સામેવાળો કોણ છે? તો મૂડી ખાતાની જમા બાજુ સામેવાળાનું નામ એટલે કે રોકડ ખાતે. મેં એક લીટી છોડીને કેમ લખ્યું? અહીંયા બાકી લખવી પડશે ને એટલે. અને પટેલના ખાનામાં કેટલા લખી દેવું? 50,000. અહીંયા સુધી કંઈ વાંધો નથી. અહીંયા સુધી તો ભાઈ બધું સારું ચાલતું છે. હવે અહીંયા હવાલા નંબર 2 ને બી આપણે કમ્પ્લીટ કરી લીધો. હવે છે લોન પર વ્યાજ. છેલ્લા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો ભાઈ કેટલાની લોન લીધેલી એવી? તો જો અહીંયા 10% લોન દેખાય છે. કેટલાની છે? 50. તો મેં અહીંયા દેવા બાજુ લખી દેવું. એને લખી દેવું. આટલે થોડીક મૂડી લખવાની જગ્યાએ છોડીને અહીંયા શું લખી દેવું? 10%ની લોન. કેટલા રૂપિયાની છે? 50,000 રૂપિયાની છે. ડાયરેક્ટ બહાર લખો ને તો બી વાંધો નથી, હા ને. અને
શું કીધું છે હવાલામાં કે લોન પર છેલ્લા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, એટલે ગયા વર્ષે વ્યાજ ચૂકવેલું આપણે ના હવાલામાં કીધું ને કે બાકી છે, તો કેટલું 50,000 પર કેટલું વ્યાજ ચૂકવવાનું રહી મારે? 10%ની લોન છે એટલે 10% વ્યાજ ચૂકવવાનું, તો 50,000ના 10% કેટલા થાય? 50,000 ગુણ્યા 10% એટલે 5,000, તો પ્લસ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલું? 5,000, એટલે ટોટલ બહાર કેટલા નીકળશે? 55,000. આને 50,000 અલગ બતાવું અને ચૂકવવાનું બાકી વ્યાજ 5,000 અલગ બતાવું તો ચાલે? હા ચાલે, બરાબર. હવે આની બીજી અસર આપવાની આપણે, કોઈ ખર્ચો ચૂકવવાનો બાકી હોય તો આપણી માટે સારી વાત કે ખરાબ વાત? બરાબર. ખરાબ વાત ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકન ખાતાની, ઉધાર બાજુ એટલે શું લખવાનું અહીંયા? ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. લોન પર વ્યાજ કેટલું? 5,000. 5,000. અહીંયા આપણો કયો હવાલો થઈ ગયો? આ પહેલો. હવાલા નંબર 3, તો એને બી મેં ટીક કરી દઉં. પછી શું કીધું છે? પંડ્યાના અંગત ખર્ચના ચૂકવેલ 8,000 નફા નુકસાન ખાતે ઉધારેલા છે. અલા આ શું થઈ ગયું? પંડ્યા એટલે કયો? પહેલો, બીજો કે ત્રીજો? બીજો. એના અંગત ખર્ચના ચૂકવેલા, અંગત એટલે પંડ્યાનું કંઈ પર્સનલ લાઈફનું કામ હશે, કાં તો એની છોકરીની બર્થડે હશે, કાં તો એની વાઈફને કંઈ ગિફ્ટ આપવા માટે કંઈ લઈ ગયો હશે. કેટલા રૂપિયા? 8,000. એના અંગત ખર્ચના ચૂકવેલા, બરાબર. અને આપણે નફા નુકસાન ખાતે ઉધારેલા છે, એટલે આપણે કઈ જગ્યાએ લખી દીધા? નફા નુકસાન. તો એટલે કે એનો પર્સનલ એક્સપેન્સ આપણે દુકાનનો ખર્ચો બતાવી દીધો. હા. તો હવે આપણને શું કરીશું? એ ભૂલને સુધારવી પડશે ને. તો આપણે શું કરીશું? એ પંડ્યા એક કામ કર, તારો ખર્ચો હતો પણ અમે દુકાનના નામ પર બતાવી દીધો, તો એક કામ કરીએ, હવે તું જ એ પૈસા લાવ, એટલે તારી જ મૂડીમાંથી અમે શું કરીશું? એ પૈસાને કાપી લઈશું. તો મૂડીમાં વધારો કરીએ તો શું થાય? મૂડી જમા. મૂડીમાં વધારો કરીએ તો મૂડીની કઈ બાકી? જમા. તો મૂડીમાં જમા થઈ જાય, પણ મૂડીમાંથી જ્યારે કાપવાનો હોય ત્યારે શું કરવું પડે? પછી ઉધાર. તો આમ નોંધ કરીને કરવું હોય ને તો બી ચાલે, ને ડાયરેક્ટ કરવું હોય તો બી ચાલે. આમ નોંધ કરવી છે કે ડાયરેક્ટ? આમ નોંધ કરી લો, વધારે સારું પડશે તમને. એની મૂડીમાં જમા કરવાના છે કે ઉધાર કરવાના છે? ઉધાર. કોના? પંડ્યાના. તો મેં અહીંયા લખા પંડ્યાના મૂડી ખાતે ઉધાર. ભાઈ 8,000 એનો પર્સનલ એક્સપેન્સ હતો, તે નહીં લીધેલો, તો હવે એની મૂડીમાંથી ઉધાર કરી લીધા હા ને આપણે. અને બીજું શું થઈ ગયું? ભાઈ આપણે નફા નુકસાન ખાતામાં એ ખર્ચો બતાવેલો, તો એ નફા નુકસાનમાં જે ઉધાર કરેલું એને શું કરી નાખીએ હવે? પણ આપણી પાસે નફા નુકસાન ખાતું છે અહીંયા કશે? તો આપણે શું કરીએ? કયું ખાતું છે નફા નુકસાન જેવું જ? પુનઃમૂલ્યાંકન. તો પુનઃમૂલ્યાંકનમાં આપણે પુનઃમૂલ્યાંકન એટલે નફા નુકસાન જ થઈ ગયું ને, એટલે એ નફા નુકસાન જેવું જ થઈ ગયું ને, ઉધાર બાજુ ખર્ચો ને. તો એક કામ કરીએ, ત્યાં ઉધાર કરેલું, તો હવે હમણાં શું કરી નાખીએ? પુનઃમૂલ્યાંકનને જમા. તો પંડ્યાના મૂડી ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા? 8,000. હવે આની ખતવણી કરતા આવડે તમને લોકોને? પંડ્યાનું મૂડી ખાતું કઈ બાજુ છે? તો આપણે બી ક્યાં જઈશું? મૂડી ખાતાની, અને કોના ખાતામાં? પંડ્યાના. અને અહીંયા શું લખું? સામેવાળાનું નામ, એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા? 8,000, બરાબર. અને પુનઃ મૂલ્યાંકન ખાતું કઈ બાજુ છે? તો આપણે બી ક્યાં જઈશું? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, અને સામેવાળાનું નામ. પુનઃમૂલ્યાંકનની સામે કોણ છે? પંડ્યા. તો અહીંયા લખી દેવું, પંડ્યાના મૂડી ખાતે. કેટલા? 8,000. આ કયો હવાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો? ચાલો ભાઈ, આપણો ચોથો હવાલો પણ કમ્પ્લીટ. હવે પુનર્ગઠન ખર્ચા 12,000 પંડિતે ચૂકવેલું છે. તો પુનર્ગઠનનો ખર્ચો એટલે તમને ખબર પડે? પુનર્ગઠનનો ખર્ચો એટલે કયો ખર્ચો? આ બધું જે પુનઃમૂલ્યાંકન ખાતું કરીને બધી વેલ્યુએશન નવી કાઢવાની ને, એની માટે ફ્રીમાં થઈ જાય બધું કામ, બરાબર. તમે એક વસ્તુ, ચાલો એક પ્રેક્ટિકલ લાઈફનું એક્ઝામ્પલ આપું. તમે કોઈ દિવસ ગોલ્ડ લોન લીધી છે? ગોલ્ડ લોન લીધી છે? પેલું સોનું બેંકવાળા પાસે ગીરવી મૂકીને પછી આપણે લોન લઈએ, ગોલ્ડ લોન. અમિતાભ બચ્ચન બહુ એડવર્ટાઇઝ કરે વચ્ચે. અમિતાભ બચ્ચન કે કોણ કરે? તો એ લોકો કેવી રીતે કરે? તો હા, તો એ લોકો કેવી રીતે સોનું લે? એ લોકો એમ આપણે જેટલું આપીએ તો એ લોકો આપણે જેટલાનું કહીએ કે ભાઈ 10 લાખનું સોનું છે, તો એ લોકો એ માની લેશે કે હા ભાઈ 10 લાખનું સોનું છે એટલે 10 લાખ લઈ જા.
એ લોકો શું કરે, પોતે એક સોનીને બોલાવશે જેને સોનું તપાસતા આવડે, અને એને કહેશે કે જો તો આ સોનું સાચું છે કે ખોટું છે, પહેલાં તો એ ચેક કરાવશે. અને પછી શું કરશે કે આની કિંમત કેટલી છે, આનું વજન કેટલું છે, બરાબર. એ રીતે શું કરશે, એ લોકો સોનાનું વેલ્યુએશન કરાવશે. તો આખું સોનાનું મૂલ્યાંકન કર્યું તો પેલો જે સોની આવશે તે ફ્રીમાં કરવાનો છે, બેંકવાળા એને થોડા પૈસા આપશે ને ચેક કરવા માટે. તો સેમ એવી રીતે આ બધું જે પુનઃમૂલ્યાંકન થતું છે, પુનઃમૂલ્યાંકન ખાતામાં આ ફ્રીમાં થવાનું છે કે અમુક લોકોને પૈસા આપવા પડશે, પૈસા આપવા પડશે ને. તો આ કોનો ખર્ચો છે પુનઃમૂલ્યાંકન કરવાનો, એ દુકાનનો ને. તો દુકાનનો ખર્ચો છે, કેટલાનો ખર્ચો થઈ ગયો, પુનર્ગઠન. અચ્છા, પુનઃમૂલ્યાંકનની પુનર્ગઠન ખર્ચ છે. એટલે પુનર્ગઠન એટલે તો ખબર ને, નવી ભાગીદારી નિર્માણ પામે તે. પુનર્ગઠન ખર્ચના કેટલા છે, 12,000. એ પંડિતે ચૂકવેલ છે. પંડિતે એટલે પહેલા બીજા કે ત્રીજા એ કોઈ ચૂકવેલું છે, એટલે પહેલાં 12,000 રૂપિયા ચૂકવી દીધા. તો હવે આપણે શું કરીએ, એ પંડિત તું એ તે ખબર 12,000 ચૂકવેલા પુનર્ગઠનના, તો એક કામ કર, હવે અમે શું કરીએ, તને એ 12,000 તારી મૂડીમાં એડ કરી આપીએ. તો કોઈ દિવસ પંડિતને આપણે રોકડા આપીએ પૈસા, કેમ, કારણ કે ભાગીદાર સાથે કોઈ દિવસ રોકડમાં વ્યવહાર નહીં કરીએ આપણે. તો એની મૂડીમાં શું કરી નાખું મેં, વધારો. તો મને કેવું, અહીંયા આમનો લખવાની જગ્યા નથી, તો અહીંયા પાછળ લખી કાઢું મેં કશે, અહીંયા લખી કાઢું, અહીંયા આમ નોંધ થોડું રફમાં જ. અહીંયા કેટલી લખેલી આપણે આમનો, 1 અને 2. હવે અહીંયા મેં ત્રીજી લખતો છું. હવે મેં શું કહેવા, પહેલો હતો ને પંડિત, મેં કહેવા પંડિત તું એ 12,000 રૂપિયા આપ્યા દુકાનના ભાગના, જે દુકાને ચૂકવવાના હતા તે કોઈ આપી દીધા તું એ. તો મેં શું કરાવે, દુકાન શું કરશે કે તારી મૂડીમાં શું કરીશું, 12,000નો વધારો. તો જ્યારે બી પંડિતની મૂડીમાં વધારો કરવાનો હશે તો આપણે શું કરીશું, મૂડીમાં જમા કે ઉધાર. ભાઈ મૂડીની જમા બાકી, તો મૂડીમાં વધારો કરવાનો હોય તો શું કરવું પડે, મૂડીમાં જમા. તો એટલું તો ખબર છે, પંડિતના મૂડી ખાતામાં શું થશે, જમા. પણ દુકાન માટે આ શું છે, ખર્ચો છે ને. તો એ ખર્ચો હવે ક્યાં બતાવીશું, એટલે કોના ઉધાર, કયા ખાતામાં બતાવીશું, પુનઃમૂલ્યાંકન. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે, તો આની આમનો શું થશે ખબર, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે પંડિતના મૂડી ખાતે જમા. મને કહો પંડિતને કેટલા રૂપિયા આપું મેં, 12,000. અને કેટલાનો ખર્ચો થઈ ગયો આપણો, આ બંનેની ખતવણી કેવી રીતે થશે, તો પુનઃમૂલ્યાંકન ખાતું કઈ બાજુ છે, તો આપણે બી ક્યાં જઈશું, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અને સામેવાળો કોણ હતો, પંડિત. તો અહીંયા શું લખીશું આપણે, પંડિતના મૂડી ખાતે કેટલા, ઓકે 12,000. હવે પંડિતના મૂડી ખાતામાં ક્યાં જઈશું, પંડિતનું મૂડી ખાતું છે જમા બાજુ, તો આપણે બી જઈશું મૂડી ખાતાની જમા બાજુ. અને સામેવાળોનું નામ, સામેવાળો કોણ છે, તો અહીંયા શું લખીશું, પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા, ઓકે તો 12,000. ખ્યાલ આવ્યો ભાઈ. ચાલો આ બી પછી તું, આ કયો હવાલો થઈ ગયો આપણો, આ થઈ ગયો હવાલા નંબર 5 કમ્પ્લીટ. હવે પાઘડીનું મૂલ્યાંકન આ છે ને, અહીંયા પહેલાં 2 લાખ છપાઈ ગયેલા. ભાઈ જેટલા બી લોકોએ PDF ડાઉનલોડ કરી છે ને, તો અહીંયા 2 લાખની જગ્યાએ 2,70,000 કરી દેજો. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, તમે લોકોએ તો કરેલું છે ને. તો ચાલો હવે ગણતરી કરીએ. મેં છે ને અહીંયા રફમાં જ કરાવતો છું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું, 2,70,000. એટલે 2,70,000 આખી દુકાનની પાઘડી છે, ઓકે. તો આગળ શું કીધું જો, હવે હવાલા નંબર 7 ને બી સાથે જ વાંચો. પટેલની મૂડીને પાયા તરીકે રાખીને, ભાઈ મેં પાયા તરીકે રાખવાનો એ હવાલો કરાવેલો છે તમને લોકોને ઓલરેડી. તું એબસેન્ટ હતી, તું આવેલો કોને પાયા તરીકે રાખવાની, એટલે એને લીડર બનાવવાનો તે. એટલે જો પટેલની મૂડીને આપણે શું રાખવાની છે, પાયા તરીકે રાખવાની છે. એટલે પાયો કોણ છે, મેઇન લીડર કોણ છે, પટેલ. પટેલ જેટલા ટુકડા લાવશે એના ભાગ પ્રમાણે, તો બધા કોને ફોલો કરશે, પટેલને. બધા કોની દેખાદેખી કરશે, પટેલની. પટેલ ભાઈ તું તારો આટલો ભાગ છે તો તું આટલી મૂડી લાવ્યો, તો મેં બી મારો આટલો ભાગ છે ને તો આટલી જ મૂડી લાવવા. એટલે બધા કોની દેખાદેખી કરશે હવે, પટેલની. તો ભાઈ પટેલ તો લીડર બની ગયો. એટલે પટેલ એટલે કયો, યાદ કરી લો એકવાર, પંડિત, પંડ્યા અને પટેલ. એટલે કે પટેલ એટલે કે ત્રીજો ને, ઓકે. તો શું કીધું છે, પટેલની મૂડીને પાયા તરીકે રાખી પંડિત અને પંડ્યાની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. હવે આ લાઈન તો બહુ અઘરી છે. જો એક છે ને પહેલાં જ મેં રિકમેન્ડેશન કરી લેવું, જેટલા લોકો બી ઓનલાઈન બી જોતા છે અને તમને 2 ને 3 ને બી, કે
શું કરવાનું, આવું કંઈ આવે ને નહીં સમજ પડે તો શું કરવાનું એક્ઝામમાં? ભાઈ મેં તો એકદમ બિલો એવરેજ સ્ટુડન્ટ છું, મેં જેમ તેમ 10મા સુધી પાસ થયેલો છું, મને કોઈ એટલો બધો શોખ નથી આટલું બધું અઘરું કરવાનો, 99નો મારો ટાર્ગેટ નથી 100માંથી 100 લાવવાનો. તો આવો કોઈ હવાલો આવે તો શું કરવાનું, નહીં સમજ પડે તો છોડી દેવાનો એક્ઝામમાં. જો જે હોશિયાર લોકો છે એને તમે શીખવા અને એ લોકોને પહેલી બીજી વારમાં આવડી જ જશે, બરાબર. પણ જેટલા બી એવરેજ સ્ટુડન્ટ છે, જેમ કે આપણા ટ્યુશનમાં બી છે ઘણા, તો એ લોકોએ જરૂર છે ખોટું આનામાં બહુ વધારે ઇન્વોલ્વ થવાની, છોડી દેવાનો. આટલું એક હવાલો છોડો ને તો જરૂરી નથી બાકી બધી કરી આવો તો બી 8માંથી તમારે 7, 6 એક માર્ક તો આવી જાય ને. તો મેં શીખવા મારું 100% આપીને નિયમ જ પડે તો બહુ લોડ લેવાની જરૂર નથી. ચાલો હવે પણ ધ્યાનપૂર્વક આપજો. હે મેં એકદમ સારી રીતે એકદમ સાદા શબ્દોમાં જ શીખવાની ટ્રાય કરા. શું કીધું છે? પટેલની મૂડીને શું રાખવાની છે? પાયા તરીકે. અને પછી પંડિત અને પંડ્યા મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં. નવી પેઢી એટલે કઈ? જે હમણાં 3 મહિને ભાઈ આ જે પહેલાં 2 જ જણા હતા, બરાબર, તો એ બેની જે પેઢી હતી ને તે હતી જૂની પેઢી, અને હવે કઈ પેઢી આવશે? નવી, એટલે કે પટેલની. તો નવી પેઢીની મૂડી એટલે કઈ મૂડી? આ જો આ મૂડી ખાતું દેખાય તમને? તો જે પહેલા દિવસે હતી તે કઈ મૂડી છે? જૂની. અને જે છેલ્લા દિવસે જે બચશે એ કઈ મૂડી છે? નવી. એટલે આ નવી મૂડી જે બાકી આગળ લઈ ગયા હશે એ આ બાકી ક્યાં જશે? પાકા સરવૈયામાં. અહીંયાથી આ ખાતું બંધ થઈને આનામાં આવે અને આ ખાતું બંધ થઈને ક્યાં જાય? પાકા સરવૈયામાં. રોકડ ખાતું બંધ થઈને ક્યાં જાય? પાકા સરવૈયામાં. તો આ જે બાકી નીકળશે ને અહીંયા એ બંધ થઈને ક્યાં જવાની છે? પાકા સરવૈયામાં. તો અહીંયા જે પાકા સરવૈયામાં ત્રણેયની મૂડી લખીશું તો અહીંયા ટોટલ આવશે, બરાબર. તો આ જે નવી પેઢીની જે ટોટલ મૂડી હશે ને તો બધા કયા પ્રમાણમાં રાખવાના છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. અહીંયા કીધું છે ને ચોખ્ખા શબ્દોમાં, નવી પેઢીના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવા. આ બધું તો તમે કરી બી લેતે, પણ આ લોકોએ પાછી એક લાઈન બહુ ભારી આપી દીધી, અને જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવા. તે આજે એ લોકો દેખાદેખી કરશે ને, પટેલને લીડર બનાવશે ને પછી એના પ્રમાણે, અને જો એ જેટલા ભાગ લાવશે એટલા જ ભાગ આ લોકો લાવશે. જો વધારે પૈસા પડેલા હશે તો ઘરે લઈ જશે અને ઓછા હશે તો ઘરેથી લઈ આવશે. તો આ જે પ્લસ માઇનસ કરશે ને એની માટે જે હવાલા છે તે કયા ખાતામાં નાખવાના છે? ચાલુ ખાતામાં. એટલે જે આ પ્લસ માઇનસ કરવા માટે જો તમે કંઈ બી કરશો ને તો એ મૂડી ખાતે એના હવાલા નાખવાના ના. કયા ખાતામાં પાછા એના હવાલા નાખવાના? ચાલુ ખાતામાં. ઓકે, તો આનામાં કેવી રીતે હવે અસર કરીશું? તો એકવાર તો છે ને શાંતિથી જો, પહેલી વારમાં આ વસ્તુ નહીં આવડે, મને પોતે નહીં આવડેલી જ્યારે મેં સ્ટુડન્ટ હતો. મેં કમસે કમ 2 થી 3 વાર મથેલો, પછી જઈને મને ક્લિક થયેલું. તો હવે ધ્યાનથી જોજો. આનામાં એવું કીધું, આ છઠ્ઠા અને 7મા હવાલાને આપણે સાથે કરવાનો છે. છઠ્ઠા હવાલામાં કશે એવું કીધું કે પટેલ મૂડી લાવવાનો છે રોકડમાં કે કંઈ? ખાલી એટલું કહી દીધું કે ભાઈ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 2,70,000. તો હવે આપણે જાતે શું માની લઈએ કે ભાઈ પેલો જે પટેલ આવતો છે તે પાઘડી તો લાવશે ને પોતાના ભાગની, દુકાનની પાઘડી આપી એટલે, બરાબર. પણ રોકડામાં લાવતો છે કશે કીધું આપણને? તો આપણે શું કરવું પડશે? એના મૂડી ચાલુ ખાતામાંથી જ પ્લસ માઇનસ કરવા પડશે, બરાબર. તો પહેલાં જોઈએ કે એનો ભાગ કેટલો છે. તો ભાઈ આખી પેઢીની પાઘડી કેટલી છે? 2,70,000. એમાંથી પટેલનો ભાગ કેટલો છે? પટેલનો ભાગ અહીંયા છે ને આપેલો, તો ગુણ્યા 1/9. તો જોઉં તો 2,70,000, 2,70,000 ગુણ્યા 1/9 તો કેટલા આવતા છે? આ 30,000 કોઈ લાવવાના છે? તો પટેલે લાવવાના, બરાબર છે. કેટલા? 30,000. પછી 2,70,000 હતા ને, હવે શું કરીએ? આ 30,000 લાવશે તે કોની માટે લાવશે? પંડિત અને પંડ્યા માટે. પણ બંને માટે લાવશે કે જેણે ત્યાગ કર્યો હશે તેની માટે? જેણે ત્યાગ કરેલો. તો આપણે પહેલાં ત્યાગ શોધી લઈએ. અહીંયા જ મેં ત્યાગ શોધવા માટે અહીંયા જગ્યા છોડેલી. ત્યાગનું સૂત્ર શું છે? જૂન, એટલે કે જૂનું માઇનસ નવું. હવે જોજો, સૌથી પહેલાં આપણે એક એક કરીને શોધીએ. સૌથી પહેલો કોણ છે આપણી પાસે? તો આપણે પંડિતની વાત કરીશું. પંડિત, તારું જૂનું કેટલું છે? પંડિતનું છે જૂનું 2/3. તો 2/3 માઇનસ 9 કેટલું છે? 3/9, બરાબર. ચોકડી ગુણાકાર કરવો પડશે અહીંયા. તો અહીંયા શું કરીશું? 9 તાલી 27. વચ્ચે સાઈન કોની? 9 દુ
અને 3 તાલી 9 એટલે અહીંયા કેટલા આવ્યા 18માંથી 9 જાય તો 9ના છેદમાં 27. આને હજુ ટૂંકું સ્વરૂપ કરવું હોય તો થાય બંનેને ભાગ્યા 3 કરી દઈએ તો 3ના છેદમાં 9 એટલે આના બી ભાગ્યા 3 કર્યા ને આના બી ભાગ્યા 3 તો 27 ભાગ્યા 3 9 9 ભાગ્યા 3 એટલે 3 બરાબર. ચાલો પછી પંડિત પછી કોણ છે આ ત્યાગ આનો આટલો આવ્યો. હવે પંડ્યાનો ત્યાગ શોધીએ. અડધા તો હેંગ થઈ ગયા છે કઈ નહીં ધ્યાન આપજો. પંડ્યાનું ભાઈ જૂનું કેટલું હતું પંડ્યાનું 1/3 માઇનસ 9 કેટલું હતું 5/9. તો અહીંયા ક્રોસ ચોકડી ગુણાકાર પાછો કરીએ. 9 તાલી 27 વચ્ચે સાઈન માઇનસની 9 એકુ 9 5 તાલી 15 તો 9 માઇનસ 15 કેટલા માઇનસમાં આવશે ને એટલે -6ના છેદમાં 27. પાછું આને ટૂંકું સ્વરૂપ કરીએ આપણે. -6 ભાગ્યા 3 27 ભાગ્યા 3 બંનેના ભાગ્યા 3 કરીએ તો -6 ભાગ્યા 3 એટલે કેટલા આવ્યા -2 નહીં -2 અને 27 ભાગ્યા 3 એટલે તે આ શું ત્યાગ શોધવા ગયા અને માઇનસમાં આવ્યું તો એનો મતલબ પંડ્યાને શું થઈ ગયો એટલે કે પંડિત અને પંડ્યા 2 જણા હતા. ત્યાંથી નવો આવ્યો પટેલ તો પટેલના આવવાથી ખાલી પટેલને લાભ થાય ને અને આ બંને જણા શું કરે ત્યાગ કાં તો આ બંનેમાંથી કોઈ એક જ જણ ત્યાગ કરે. તો પંડિતે તો કર્યો પણ પંડ્યાએ ત્યાગ તો નહીં કર્યો પ્લસ એને આના આવવાથી ફાયદો થઈ ગયો. તો હવે મને કેવું ખાલી પટેલ જે નવો આવતો છે ને તો ખાલી પટેલ પાઘડી લાવશે કે પંડ્યા બી પાઘડી લાવશે બરાબર. જેને જેને લાભ થાય તે લોકો પાઘડી આપે. કોને જેણે ત્યાગ કરેલો હોય તેને. તો મને કેવું એક તો પટેલ અને એક પંડ્યા. પટેલ અને પંડ્યા 2 જણા મળીને કોને પાઘડી આપશે દુકાનને. કોઈ ત્યાગ કરેલો છે પંડિતે. તો આનામાં એક વસ્તુ તમે સમજ્યા કેટલી ભારી વસ્તુ કીધી છે આનામાં કે જે નવો આવતો છે ખાલી એને લાભ નથી થતો જે જૂનો હતો ને એને બી લાભ. તો ભાઈ જેને જેને લાભ થાય ને બંને જણા મળીને છે ને જેણે ત્યાગ કર્યો છે તેને પાઘડી આપો બરાબર. તો આપણે એક કામ કરીએ પહેલાંનું બી શોધી જ કાઢીએ લાભ કે પહેલાંનો લાભ કેટલો છે. પહેલાંનો ભાગ કેટલો છે દુકાનમાં 1/9 અને લાભ એટલે માઇનસમાં જ કહેવાય ને અહીંયા ત્યાગનું સૂત્ર છે તો બરાબર. તો આને 1 અને આને 2 આ બંનેનું શું આવી ગયું લાભ અને આનો પ્લસમાં છે તે શું આવી ગયો ત્યાગ. એટલે આનો 1 અને આના 2 અને આનો 3 ખ્યાલ આવ્યો. તો મને કેવું આખા દુકાનની પાઘડી કેટલી છે 2,70,000. એમાંથી આ કોનો ભાગ છે પટેલ કેટલા રૂપિયા લાવવાનો છે 20,000. તો એવી રીતે હવે પંડ્યા બી લાવશે. પંડ્યા કેટલા લાવશે ચેક કરીએ આપણે. આખી દુકાનના છે 2,70,000 અને ગુણ્યા પંડ્યાને લાભ કેટલો થતો છે 2/9 તો ગુણ્યા 2/9 તો અહીંયા જોઉં જરાક 2,70,000 ગુણ્યા 2/9 કેટલા આવ્યા આ 60,000 રૂપિયા લાવશે કોણ પંડ્યા. કારણ કે એને બી લાભ થતો છે ને પંડ્યાએ લાવવાના એટલે આયરો 30,000 લાવશે પટેલ અને પંડ્યા કેટલા લાવશે તો 30 અને 60 મળીને ટોટલ કેટલા રૂપિયા થશે 90,000 રૂપિયા કોને મળશે પંડિતને. ખ્યાલ આવ્યો ક્લિયર તો થઈ ગયું ને. જો આખા દુકાનની પાઘડી કેટલી છે 2,70,000 એમાંથી ટોટલ એને ત્યાગ કેટલો કર્યો તો ગુણ્યા 3/9 એટલે ટોટલ એને 90,000 રૂપિયા મળતા છે આ બંનેના થઈને. ચાલો અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા પણ આનામાં હજુ એક મગજમારી છે. આનામાં શું કીધું છે પટેલની મૂડીને પાયા તરીકે રાખીને. મેં કેમ કહેતો છું હવે આ 30,000 છે ને જે પટેલ નવો આવ્યો તે રોકડ પાઘડી લાવ્યો છે. રોકડામાં 50,000 મૂડીના લાવેલો એવી રીતે પાઘડીના 30,000 રોકડા લાવ્યો છે. જ્યારે રોકડમાં નહીં લાવે ત્યારે આપણે શું કરીએ સરસ એની મૂડીમાંથી શું કરી નાખીએ માઇનસ. તો આપણે પંડ્યાના મૂડીમાંથી બી કાપી લઈએ અને પટેલની મૂડીમાંથી બી કાપી લઈએ તો કંઈ વાંધો છે ના. પણ આનામાં આ લોકોએ શું કીધું કે પટેલની મૂડીને કેવી રીતે રાખવાની છે પાયા તરીકે. તો લે હવે પટેલની મૂડીને પાયા તરીકે રાખવાની છે તો પટેલની મૂડીમાંથી કપાય આપણાથી
એને તો શું બનાવવાનો છે? લીડર. તો મેં હવે પટેલને પ્રશ્ન પૂછા, એ પટેલ જો એક તો તને લીડર બનાવવાનો છે તો તું 50,000 લાવ્યો ને એને અમારે રાખવા પડશે કારણ કે એને ધ્યાનમાં લઈને જ બધા મૂડી લાવવાના છે. તો તું હવે આ 30,000 કેવી રીતે આપવાનો? તો પટેલ શું જવાબ આપશે ખબર? મારા ચાલુ ખાતામાંથી શું કરી નાખો? માઇનસ. પણ ચાલુ ખાતું છે ક્યાં? તો અહીંયા આપણે એક સાદું જૂઠું એમ રફમાં ચાલુ ખાતું બનાવી કાઢીએ. અહીંયા શું બનાવી કાઢ્યું આપણે? ચાલુ ખાતું. કોણ આવે આનામાં? પંડિત, પંડ્યા અને પટેલ. પછી અહીંયા બી અહીંયા દેખાતું તો હતું ને ક્યારનું? નહીં દેખાતું હશે. આ જો અહીંયા બનાવ્યું હે ભાઈ, અહીંયા વિડીયોવાળાને દેખાતું નહીં હશે. પંડિત, પંડ્યા અને પટેલ. પંડિત, પંડ્યા અને પટેલ. અહીંયા છે ને આપણે એક મેમોરેન્ડમ એટલે કે શું કહેવાય એક રફમાં આપણે બનાવી કાઢ્યું ચાલુ ખાતું. બરાબર. આ ચાલુ ખાતું કોના જેવું હોય? સેમ ટુ સેમ મૂડી ખાતા જેવું. પણ મૂડીની તો ફિક્સ બાકી હોય કે જમા બાજુથી સ્ટાર્ટ થાય અને ઉધાર બાજુ ખતમ. પણ ચાલુ ખાતાની કોઈ બાકી હોય એવી ફિક્સ ગમે ત્યાંથી ચાલુ થઈ શકે ને ગમે ત્યાં ખતમ થઈ શકે. તો આપણે શું કરવાનું છે કે પંડ્યા પાસે પટેલ પાસેથી કેટલા રૂપિયા પાઘડીના લેવાના છે? આ 30,000 રૂપિયા પટેલની મૂડીમાંથી કપાય આપણાથી? કેમ કે એને તો શું બનાવવાનો છે? એની મૂડીને પાયા તરીકે રાખવાની છે. તો આ 30,000 મેં શું કરું? એના ચાલુ ખાતામાંથી કાપી લેવું. પણ ચાલુ ખાતામાં કંઈ પૈસા જ નથી, બાકી આગળ લાવ્યા બી નથી ને બાકી આગળ લઈ ગયા બી નથી. તો કંઈ નહીં ભાઈ, આપણને એ બધું કંઈ મતલબ નથી. આ ફેરી બાકી નથી ને તો કંઈ નહીં, આવતા વર્ષે છે ને એમાં પૈસા નાખજે કારણ કે આ ફેરી એની માઇનસમાં બાકી કાઢીએ આપણે. ચાલશે ને? તો જો આપણે એની મૂડીમાંથી કાપતે તો મૂડીમાં જમા બાજુ લખતે કે ઉધાર બાજુ? ઉધાર બાજુ લખતે ને. તો સેમ એવી રીતે આપણે ચાલુ ખાતામાં બી ક્યાં લખી દઈએ? ઉધાર બાજુ. શું લખું મેં? પાઘડીના પ્રીમિયમ ખાતે. હા, એક મિનિટ હે, ડાયરેક્ટ આપણે ખતવણી કરીએ એની કરતાં આખી તમને આમનું જ કરાવી દઉં. પટેલના ચાલુ ખાતામાં શું કરવાનું છે? જમા કે ઉધાર? તો અહીંયા આમનું શું થશે ખબર? અહીંયા જ કરી નાખું. જો પટેલના ચાલુ ખાતામાંથી 30,000 ઉધાર કરી નાખીએ. પટેલના ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરું? 30,000. 30,000. હવે મને કેવું, હજુ 60,000 કોની પાસે લેવાના છે? પંડ્યાએ લાવવાના છે ને. પંડ્યાએ કેટલા રૂપિયા? 60,000. કારણ કે એને બી તો લાભ થયેલો ને 2/9. તો પંડ્યાના હવે મને કેવું, પંડ્યાના મૂડી ખાતામાં જઈએ કે ચાલુ ખાતામાં? ના, પંડ્યાને થોડી લીડર બનાવવાનો છે. સમજો વાતને. પંડ્યાના મૂડીમાંથી કાપી લઈએ આપણે પૈસા, એને થોડી લીડર બનાવવાનો છે આપણે. જો ઘટતા હોય તો ભાઈ મૂડીમાં લઈ આવજે. ખ્યાલ આવ્યો? આ ચાલુ ખાતાને કેમ મેં પટેલમાં યુઝ કર્યું? કારણ કે પટેલને તો આપણે લીડર બનાવવાનો હતો. કારણ કે પટેલની મૂડીને શું રાખવાની છે? પાયા તરીકે. પણ પંડ્યાની મૂડીને થોડી પાયા તરીકે રાખવાની છે. એની મૂડીમાં તો આપણે પ્લસ માઇનસ કરી શકીએ ને. તો પંડ્યાના મૂડીમાંથી કેટલા કાપી લઉં મેં? તો અહીંયા પંડ્યાના ઉધાર કરવાના ને કાપવાના હોય ત્યારે. તો પંડ્યાના મૂડી ખાતે ઉધાર કે ચાલુ ખાતે ઉધાર? તો પંડ્યાના મૂડી ખાતે ઉધાર. ખ્યાલ આવ્યો? કેટલા? ટોટલ કેટલા જમા થશે? કોની મૂડીમાં જમા કરું? પંડિતના. તો તે અહીંયા શું લખું? તે પંડિતના મૂડી ખાતે. આ બહુ હલતું છે ને? તું હલાવતી છે અહીંયાથી? ચાલો કંઈ નહીં. ખ્યાલ આવ્યો આનામાં? હવે આની ખતવણી કરી નાખીએ ફટાફટ. પટેલનું ચાલુ ખાતું શું છે? ઉધાર. તો આપણે બી ક્યાં જઈશું? ચાલુ ખાતાની ઉધાર બાજુ. અને સામેવાળાનું નામ, સામેવાળો કોણ છે? તો અહીંયા આપણે શું લખીશું? પંડિતના મૂડી ખાતે. કયા ખાતામાં જાઉં મેં? પટેલના. પટેલના ચાલુ ખાતાની ઉધાર બાજુ જવાનું છે ને. તો પટેલના ચાલુ ખાતાની ઉધાર બાજુ આવ્યો અને સામેવાળાનું નામ લખી દીધું. હવે રકમ કેટલી લખું? રકમ પોતાની એટલે કેટલી? 30,000. પછી હવે ક્યાં જવા અમે? પંડ્યાના મૂડી ખાતાની ઉધાર બાજુ. તો મૂડી ખાતાની ઉધાર બાજુ પંડ્યાના કેટલા? 60,000. તો આના પંડ્યાના બી 60,000 ઉધાર બાજુ નોંધી કાઢ્યા. ને નામ સામેવાળાનું કેટલું છે? અરે કોણ છે? તો અહીંયા શું લખામે? પંડિતના મૂડી ખાતે. ચલો આ બે ખતવણી થઈ ગઈ. હવે આની ખતવણી. પંડિતનું મૂડી ખાતું શું થતું છે? તો આપણે બી ક્યાં જઈશું? પંડિતના મૂડી ખાતાની
જમા બાજુ. અને સામેવાળું કોણ છે? અલા સામે તો 2 જણા છે, તો કંઈ નહીં, 2 જણાના નામ લખીએ. કોણ છે 2 જણા? પટેલ અને પંડ્યા. તો પટેલના ચાલુ ખાતે, પટેલના ચાલુ ખાતે અને પંડ્યાના મૂડી ખાતે. તો અહીંયા લખીશું પંડ્યાના મૂડી ખાતે. પટેલના 30 આપણે જમા કર્યા અને પંડ્યાના 60. એટલે ટોટલ કેટલા હજાર પંડિતના મૂડીમાં જમા થઈ ગયા? 90,000. ક્લિયર થઈ ગયું આટલું? ચાલો ભાઈ, હવે આગળનું બી મેં સમજાવી દેવા જ્યારે ટોટલ આવશે ત્યારે. એટલે ઇન શોર્ટ આપણો આ ને આ હવાલો થઈ ગયો. હવે આપણે શું કરીએ? હવાલા આપણા બધા ડન થઈ ગયા ને. હવે આપણે શું કરીશું? આયરું પાકું સરયું ગયા વર્ષનું ખાલી કરીએ. સૌથી પહેલાં કોણ આપેલું છે? મૂડી. મૂડી ક્યાં લખાય? મૂડી ખાતામાં. મૂડીની કઈ બાકી હોય? જમા. તો અહીંયા લખી દેવું બાકી આગળ લાવ્યા. પંડિતના કેટલા છે? 1,30,000. તો 1,30,000. પંડ્યાના કેટલા છે? 1,20,000. ઓકે, તો 1,20,000. ખ્યાલ આવ્યો? ચાલો, પછી કોણ છે? મૂડી અનામત. મૂડી અનામત એટલે ગુલ્લક કહેવાય. ગુલ્લકને શું કરવાનું? વેચી કાઢવાનું. જમા બાજુ છે ગુલ્લક, તો આપણે બી મૂડી ખાતાની કઈ બાજુ જઈશું? જમા બાજુ. અને શું લખીશું? મૂડી અનામત. મૂડી અનામતમાં કેટલા રૂપિયા છે? 21,000. 21,000 ને કયા પ્રમાણમાં? 2:1 પ્રમાણમાં. તો ભાગ્યા 3 ગુણ્યા 2 એટલે 14,000 અને 7,000. હવે આ બધું તો આવડતું હશે મને એવું લાગતું છે. કારીગર બચત ખાતા. ચાલો, હવે કોણ છે આગળ? કારીગર બચત ખાતા. કારીગર બચત ખાતા. આમ મને કહો, આપણી ગુલ્લક કહેવાય કે કારીગર લોકોનું ફંડ છે? કારીગર લોકો. તો આ તો આપણા પર દેવું છે, તો દેવા બાજુ જ લખીએ એને. શું લખીશું? કારીગર બચત ખાતા. ખાતા. કેટલા? 10,000. ઓકે, 10,000. પછી કારીગર નફા ભાગ ભંડોળ. આ બી શું કહેવાય આપણા માટે? દેવું. તો કારીગર નફા ભાગ ભંડોળ કેટલું? 12,000. પછી 10% લોન. આ તો લખી કાઢ્યું ઓલરેડી. લેણદારો બાકી ને, તો અહીંયા લખી કાઢું છું મેં. લેણદારો કેટલાના છે? 57,000. ઓકે, 57,000ના. અરે યાર, આ બી કેમેરામાં નહીં આવ્યું લખ્યું બધું તે, એટલે થોડું કપાઈ ગયેલું ભાઈ. મેં અહીંયા લખતો હતો હે બધું. અહીંયા આજે કારીગર બચત ખાતા 10,000, કારીગર નફાવક ભંડોળ 12,000, લેણદારો 57,000. યાદ જ નહીં રહ્યું, ખૂણામાં છે એમ. ચાલો, કંઈ વાંધો નથી. હવે મિલકત લેણા બાજુની મને કેવું પાઘડી શું કહેવાય? અદ્રશ્ય મિલકત. તો એને બી ખાલી કરવી પડે ને મૂડી ખાતામાં. તો અહીંયા શું લખીશ મેં? મૂડી ખાતાની ઉધાર બાજુ. આ ઉધાર બાજુ છે ને મિલકત લેણા, તો આપણે બી ખાલી કરીશું ઉધાર બાજુ. પાઘડી કેટલી? 30,000. 30,000 ને 2:1 એટલે કે 20,000 અને 10,000. ચાલો, પછી શું છે? મકાન. મકાન તો મિલકત બાજુ જ લખાય ને, તો અહીંયા લખી દઉં મેં મકાન. કેટલાનું મકાન છે? 2 લાખ. બહુ મોંઘું મકાન છે, 2 લાખનું. પછી શું છે? ફર્નિચર. તો મેં અહીંયા પાછું લખું છું ફર્નિચર. કેટલાનું ફર્નિચર છે આપણી પાસે? 40,000. ઓકે. પછી સ્ટોક. તો અહીંયા લખી દઈએ સ્ટોક. કેટલો છે સ્ટોક? 26,000. ઓકે, તો 26,000. પછી દેવાદારો. દેવાદારો બી અહીંયા જ લખીએ. કેટલાના છે? 24,000. 24,000. તો અહીંયા લખી દીધા 24,000. પછી છે રોકડ. રોકડ અહીંયા લખવાની મિલકત બાજુ. રોકડ માટે તો સ્પેશિયલ એક રોકડ ખાતું બધા બનાવેલું છે ને આપણે. તો અહીંયા રોકડ ખાતું કઈ બાજુથી શરૂઆત થાય? ઉધાર બાજુથી. તો બાકી આગળ લાવ્યા. કેટલા? 80,000. તો 80,000. ચાલો, ક્લિયર થયું આટલું? ચાલો, પછી અહીંયા બધું પતી ગયું આપણું. હવે શું કરીશું? ટોટલ. તો અહીંયા તો કંઈ વાંધો નથી. પુનઃમૂલ્યાંકન ખાતાને બંધ કરી દઈએ. કઈ બાજુ વધારે દેખાતું છે? મને તો આ બાજુ જ વધારે દેખાતું છે. 12 અને 5 કેટલા થઈ ગયા? 17. તો અહીંયા 17,000. જમા બાજુ બી 17,000. 17માંથી 8 ગયા. કેટલા બચશે અહીંયા? 9,000. 9,000 ને કોને કોને વેચીએ? જૂના ભાગીદારોને, એટલે કે પંડિત અને પંડ્યાના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? 2:1. તો 9,000ના 3 ટુકડા ગુણ્યા 2 ટુકડા એટલે 6,000 અને ભાગ્યા 2 એટલે 3,000 એટલે કે 1 ટુકડો.
હવે આની ક્રોસ અસર ક્યાં જાય? મૂડી ખાતામાં. તો અહીંયા શું લખીશું? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા? 6000 અને 3000. આ બી ક્લિયર? હવે આ ખાતું બંધ કરીએ. પણ આનામાં શું છે? નવી પેઢીની મૂડી છે ને નફા નુકસાનના પ્રમાણમાં રાખવાના છે. કોને ધ્યાનમાં રાખીને? પંડ્યાને. અરે સોરી, નવ કોણ આવતો છે? પટેલ. તો હવે છે ને અહીંયા ધ્યાન આપજો. આ લોકોનું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 3, 5, 1. અહીંયા જ બતાવું ને તો નવું પ્રમાણ કેટલું છે? નવું પ્રમાણ પંડિતનું 3, પંડ્યાનું 5, પટેલનું 1. પટેલ, તું પેઢીમાંથી કેટલા હિસ્સા લેવાનો છે? તો ભાઈ પીઝાના ટોટલ 9 ટુકડા થશે, એમાંથી એક ટુકડો કોણ લેવાનો છે? પટેલ. અને આપણે લીડર બી કોને બનાવવાનો છે? પટેલ. પટેલ મૂડીમાં કેટલા લાવેલો છે? 50. પટેલ મૂડીમાં કેટલા લાવ્યો? 50,000. તો એક ટુકડો ખાય એની માટે કેટલા લાવ્યો? 50,000. તો એનો મતલબ એક ટુકડાની કિંમત કેટલી થઈ ગઈ? 50,000. તો જેમ પટેલ જેટલા એક ટુકડાના પૈસા આપશે બધા એક ટુકડાના એ પ્રમાણે જ પૈસા આપશે. હા. તો પંડ્યા કહેશે મેં કેટલા ટુકડા ખાઉં ભાઈ હવેથી? 5. તો મેં બી 50,000 રૂપિયાનો એક ટુકડો, તો 5 ટુકડા એટલે 2,50,000 રૂપિયા મેં બી લાવવા. હા. અને પંડિત શું કહેશે કે પટેલ તું બી 50,000નો એક ટુકડો લાવ્યો ને તો મેં બી 50,000 જ આપા એક ટુકડાના. તો 3 ટુકડા પ્રમાણે કેટલા આપશે? 1,50,000. 1,50,000. તો આ લોકો નફા નુકસાનના પ્રમાણમાં આ રીતે મૂડી લાવશે. 1,50,000, 2,50,000 અને 50,000. તો હવે આટલા તો એ લોકો કરશે, પણ એકચ્યુઅલમાં કેટલા પડેલા છે આ લોકો પાસે જોઈ લઈએ આપણે. તો ચાલો પહેલાં પટેલનું ખાતું બંધ કરીએ. અહીંયા કેટલા છે? 50,000. તો અહીંયા કેટલા લખું મેં? 50,000. અહીંયા બી 50,000. તો અહીંયા કંઈ માઇનસ કરવા માટે છે? તો અહીંયા શું લખા મેં? 50,000. બરાબર. થોડું નીચેથી લખીએ. કેટલા? 50,000. અને આને શું કહીશું આપણે? બાકી આગળ લઈ ગયા. લાવ્યા તો ઉપર આવે ને, તો આ બાકી ક્યાં જશે? પાકા સરવાળામાં. બરાબર. હવે પંડ્યાનું બંધ કરીએ આપણે. પંડ્યાનું કેટલું છે? અહીંયા 1,20,000 અને અહીંયા 7,000. હવે છે ને આપણે ટોટલ છે ને પેન્સિલથી કરીશું. 1,20,000 પ્લસ 7,000 એટલે કેટલા થશે? 1,27,000. અને અહીંયા બી 1,27,000. એમાંથી આ બધી આઈટમ માઇનસ કરીએ ઉધાર બાજુની. તો -8,000, -60,000, -10,000 અને -3,000. એટલે ટોટલ કેટલા આવ્યા? કેટલા વધ્યા? તો મેં પંડ્યાને કહેવા, એ પંડ્યા તું વર્ષના પહેલા દિવસે આવેલો તો કેટલા રૂપિયા લઈને આવેલો? 1,20,000. 1,20,000. અને તું ચાલ્યો ને છેલ્લા દિવસે તારી મૂડીમાં કેટલા પડેલા છે? 46,000. પણ મેં એને કહ્યા ડોબલા તારે મૂડીના લાવવાના કેટલા છે? 2,50,000. તો ચલ 2,50,000 લાવ ઘરેથી. તો એ શું કરશે હવે? 2,50,000 ક્યાંથી લાવશે? ઘરેથી લાવશે ને. તો પણ હવે 2,50,000 લાવવાના છે તો આપણે એને ક્યાંથી લાવીશું? એના ચાલુ ખાતામાં. આનામાં કીધેલું છે ને આપણને હવાલામાં. શું કીધું છે? કે પંડિત અને પંડ્યાની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવા. તો આપણે જે પ્લસ માઇનસ કરવાનું છે ક્યાંથી કરીશું? એ લોકોના ચાલુ ખાતામાં. તો આપણે કહીશું તું છે ને તારા ચાલુ ખાતામાં રોકડ લઈ આવજે. હમણાં મેં છે ને ચાલુ ખાતામાં તારા નામનું માઇનસ કરી નાખતો છું. કોને કહેવા મેં આવું? પંડ્યાને. પાછું એકવાર સમજાવો આખું. પંડ્યા વર્ષના પહેલા દિવસે આવેલો ત્યારે એના ખાતામાં કેટલા હતા? 1,20,000. અને હમણાં ખાલી કેટલા વધેલા છે? તો આપણે પંડ્યાને શું કહીશું? 46,000 જ છે. પણ પંડ્યા તારા 5 ટુકડા ખાઈ તું ડૂબા અને તારે લાવવાના કેટલા છે? 2,50,000. તો દુકાન શું કહેશે કે અમે છે ને તારા ચાલુ ખાતામાં છે ને જે બાકીના લેવાના નીકળતા છે ને તે તારા ચાલુ ખાતામાંથી લઈને તારા મૂડીમાં નાખી દઈશું. શું કીધું આપણે એને? તારા ચાલુ ખાતામાં તારા નામનું માઇનસ બતાવી દઈશું અને મૂડીમાં શું કરી નાખીશું? એ પ્લસ. તો પંડ્યાની મૂડીમાં આપણે કેટલા હજુ એડ કરવા પડશે? જો 2,50,000 આપણે લેવાના છે પંડ્યા પાસેથી, એમાંથી કેટલા પડેલા છે? તો -46. તો કેટલા હજુ લેવાના નીકળે? તો 2,04,000 આપણે એને હજુ શું કરવા પડશે? મૂડીમાં. તો મૂડીમાં વધારો કરીશું તો પંડ્યાનું મૂડી ખાતું શું થશે? જમા. તો આમનો જો શું થાય અહીંયા જ કરી દેવું.
આ તો ખાલી સમજાવવા માટે રફમાં આમ નોંધ કરતો છું. તો પંડ્યાનું મૂડી ખાતું શું થશે? તો આપણે લખી દઈએ પંડ્યાના મૂડી ખાતે જમા કેટલા? 2,04,000. સમજો હે આને બહુ સારી રીતે. આના મૂડીમાં આપણે ભાઈ આ પૈસા હું હવામાંથી પ્રગટ થવાના છે. આ 2,04,000 આવ્યા ક્યાંથી? પંડ્યાની મૂડીમાં. તો ભાઈ પંડ્યાના જ નામનું ચાલુ ખાતું બનાવો ને ચાલુ ખાતામાં માઇનસ બતાવી દો, ઉધાર કરી નાખો. તો પંડ્યાના ચાલુ ખાતે ઉધાર. સમજો છો ને? તો હવે એની ખતવણી કરીએ. પહેલાં તો આપણે પંડ્યાના ચાલુ ખાતાની ક્યાં જઈએ? ઉધાર બાજુ. તો પંડ્યાના ચાલુ ખાતાની ઉધાર બાજુ એટલે કે અહીંયા શું એન્ટ્રી આપીશ મેં? સામેવાળાનું નામ એટલે કે પંડ્યાના મૂડી ખાતે કેટલા? 2,04,000. તો અહીંયા લખીશ ભાઈ મેં 2,04,000. ક્લિયર? હવે પંડ્યાના મૂડીમાં શું કરી દઈએ? જમા. તો મેં જવા પંડ્યાના મૂડી ખાતાની જમા બાજુ. દેખાતું છે ને? પંડ્યાના મૂડી ખાતાની જમા બાજુ અને શું લખા? સામેવાળાનું નામ. તો સામેવાળો કોણ છે? મૂડી ખાતાની જમા બાજુ સામેવાળો કોણ છે? પંડ્યાના ચાલુ ખાતે. ખ્યાલ તો આવે છે ને? તો અહીંયા શું લખા મેં? પંડ્યાના ચાલુ ખાતે કેટલા? 2,04,000. તો મને કેવું આ પેન્સિલવાળું ટોટલ છેકી નાખું ને પાછું કરું? પહેલાં 1,27,000 ટોટલ થયેલું ને, અને પ્લસ હવે કેટલા એડ થયા? 2,04,000. તો ટોટલ કેટલા થશે અહીંયા? રબર છે કે તારી પાસે? તો હવે નવું ટોટલ કેટલું આવશે? 3 લાખ. હવે બોલ પેનથી જ કરું. 3,31,000. અને અહીંયા બી કેટલા કરીશ મેં? 3,31,000. તો 3,31,000માંથી આ બધી આઈટમ માઇનસ કરીએ આપણે. તો માઇનસ કરીશું પહેલાં 8,000, પછી માઇનસ કરીશું 60,000, માઇનસ 10,000, માઇનસ 3,000. તો અહીંયા કેટલા વધ્યા? 2,50,000. ખ્યાલ આવ્યો? જેટલા જોઈતા હતા એટલા મૂડીમાં આવી ગયા. ચાલો હવે કોનું કરીએ? પંડિતનું બી સેમ એવી રીતે ટોટલ કરીએ આપણે. પંડિતનું બી કરી લઈએ. પંડિતના મૂડી ખાતાનું ટોટલ કરીએ. એ પહેલાં કેટલા છે? 1,30,000 પ્લસ 12,000 પ્લસ 30,000 પ્લસ 60,000 પ્લસ 14,000. એટલે ટોટલ કેટલું આવ્યું અહીંયાનું? પેન્સિલથી કરું મેં. 2,46,000. અહીંયા બી કેટલું આવ્યું? 2,46,000. એમાંથી આ બે આઈટમ માઇનસ કરું તો માઇનસ 20,000 અને માઇનસ 6,000. તો કેટલા આવશે? 2,20,000. હવે મેં પંડિતને શું કહેવા? એ પંડિત તારે કેટલા લાવવાના છે પટેલની સરખામણીમાં? ડોબા તારે ખાલી 1,50,000 લાવવાના હતા, પણ તું તારા મૂડીમાં તો કેટલા પડેલા છે? લઈ જા. કાં લઈ જવાના? હવે ઘરે. પણ આપણને શું કીધું છે હવાલામાં? નફા નુકસાનના પ્રમાણમાં રાખી અને જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવા. જરૂરી હવાલા ચાલુ ખાતામાં. તો આ જે 2,20,000 રૂપિયા જે વધેલા છે, અરે 2,20,000 જે છે એમાંથી ખાલી 1.5 લાખ જ રહેવા દેવાના છે ને, અને બાકીના એને ક્યાં મોકલી આપીએ એ પૈસા? એટલે કે ચાલુ ખાતામાં. ઘરે નહીં મોકલવાના, એ ચાલુ ખાતું બનાવીને એનામાં મોકલી આપીએ. તો એના ચાલુ ખાતામાં શું થશે? જમા. કારણ કે આપણને ખબર છે જ્યારે બી એને કંઈ ફાયદો કરવાનો એટલે મૂડીમાં જમા કરીએ, એવી રીતે ચાલુ ખાતું બી મૂડી ખાતાનો જ એક પાર્ટ છે. અને મૂડીમાંથી શું કરી નાખીશું? એને 2,20,000 જમા છે તો બધાને જમા રહેવા દઈશું આપણે. 2,20,000માંથી 1.5 લાખને છોડીને બાકીના બધા શું કરી નાખીએ? ઉધાર. તો આમ નોંધ કેવી રીતે થશે? જો મેં અહીંયા આમ નોંધ લખતો છું. કોણ છે ખબર? પંડિત છે ને? પંડિતના મૂડી ખાતે ઉધાર. અને તે એ પૈસા કાં મોકલી આપીએ? ચાલુ ખાતામાં. તો તે પંડિતના ચાલુ ખાતે જમા. કેટલા? 70. જો 2,20,000 માઇનસ 1.5 લાખ એટલે 70 ને? હા ભાઈ 70,000. ખ્યાલ આવ્યો આનામાં? તો આ 70 અને 70. તો આની હવે શું કરીએ? ખતવણી. પંડિતના મૂડી ખાતું કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો આપણે બી જઈશું પંડિતના મૂડી ખાતાની ઉધાર બાજુ. આ પંડિતના મૂડી ખાતાની ઉધાર બાજુ જતા રહીએ આપણે. અને સામેવાળાનું નામ. તો સામેવાળો કોણ છે? ચાલુ ખાતે. તો આપણે લખીશું પંડિતના ચાલુ ખાતે. અને રકમ કોની? પોતાની. કેટલા? 70,000. તો આપણે લખીશું 70,000. અને
પંડિતના ચાલુ ખાતાની જમા બાજુ. તો આપણે અહીંયા આવી ગયા ચાલુ ખાતામાં, તો ચાલુ ખાતાની જમા બાજુ, ચાલુ ખાતાની જમા બાજુ પંડિતના ખાનામાં સામેવાળાનું નામ. સામેવાળો કોણ છે? પંડિતના મૂડી ખાતે. તો અહીંયા લખીશું પંડિતના મૂડી ખાતે. મૂડી ખાતે. કેટલા? 70,000. ક્લિયર? ચાલો ભાઈ, અહીંયા આપણું આ ખાતું બી બંધ કરી નાખીએ. 2,46,000 હતા ને? આ તો બરાબર જ છે, 2,46,000 અને 2,46,000. એમાંથી છે ને ખાલી આયરી એક 70,000 માઇનસ કરવાના બાકી હતા ને, તો 2,20,000 માઇનસ 70,000 એટલે કેટલા થઈ જશે અહીંયા? 2,20,000 - 1,50,000. આટલા જ તો જોઈતા હતા ને આપણને. તો આ હવે બાકી આગળ લઈ ગયા, તો આને ક્યાં લઈ જઈએ? બાકીને પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. અહીંયા લખી દઈએ મૂડી. કોણ કોણ છે આનામાં? પંડિત, પંડ્યા અને પટેલ. પંડિતના કેટલા છે? 1,50,000 એટલે કે 1.5 લાખ. આના 2.5 લાખ અને પટેલના 50,000. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3, 4, 4,50,000. હવે રોકડ ખાતું બંધ કરીએ હમણાં. ચાલો રોકડ ખાતું બી બંધ કરી લઈએ. અહીંયા કેટલા છે? 80 ને 1,30,000. અહીંયા બી 1,30,000. તો અહીંયા બી 1,30,000. અને આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. કેટલા આવશે? 1,30,000. આ ક્યાં જશે? મિલકત બાજુ. અહીંયા લખી દઉં મેં રોકડ. કેટલા? 1,30,000. બરાબર. અહીંયા આપણું બધું થઈ જશે. હવે કોઈ બાકી છે? ચાલુ ખાતું બાકી છે ને? ભલે રફમાં બનાવ્યું પણ એન્ટ્રીઓ તો આપી છે ને એમાં. તો હા, તો આને બી બંધ કરીને આપણે આગળ લઈ જઈએ. આને ભલે રફમાં બનાવ્યું, એ લોકો રિક્વાયરમેન્ટ નથી, પણ બંધ કરીને એની એન્ટ્રી ખાલી કરીને લઈ તો જવું પડશે ને, તો જવાબ આપણીને તો મેચ નહીં થશે ને. પેલું તો પંડિતનું કરીએ ને પહેલાં. પંડિતના જમા બાજુ કેટલા છે? 70,000. તો અહીંયા બી કેટલા લખી દઈએ? 70,000. અહીંયા છે કંઈ માઇનસ કરવા? તો અહીંયા કેટલા બચશે? અને આને શું કહેવાય? મેં અરે યાર, આ પાછું દેખાયું નહીં હશે. પંડિતના જો જમા બાજુ કેટલા હતા? 70. તો અહીંયા ટોટલ કર્યું 70 અને અહીંયા બી 70, પણ અહીંયા કંઈ માઇનસ કરવા નહીં દીધું, તો અહીંયા કેટલા બચ્યા? 70. અને આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. ચાલો, અને પંડ્યા અને પટેલનું તો કઈ બાજુ છે? ઉધાર બાજુનું ટોટલ છે. તો અહીંયા બી 2,04,000 અને 30,000. 2,04,000 અને 30,000. તો અહીંયા કંઈ માઇનસ કરવા માટે નથી, તો અહીંયા બી કેટલા આવશે? 2,04,000 અને 30,000. અને આને શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા. ખ્યાલ આવ્યો આનામાં? હવે આ બંને બાકીને આપણે ક્યાં ખાલી કરીશું? પાકા સરવાળામાં. આયરી કઈ બાજુ છે? ઉધાર. આયરી કઈ બાજુ છે? જમા. તો આ હમણાં છે ઉધાર, તો આપણે જઈશું ઉધાર બાજુથી જમા બાજુ. આપણે લેન્ડિંગ કરતા છે કે ઉતારો કરતા છે? લેન્ડિંગ. તો ઉધાર બાજુ છે, તો આપણે ક્યાં જઈશું? જમા બાજુ. તો પંડિત જશે, આમાં તો ડેશ છે ને, તો પંડિત જશે જમા બાજુ. તો પાકા સરવાળામાં જમા બાજુ કઈ કહેવાય? આયરી, મૂડી દેવાવાળી. તો અહીંયા કોનું ખાનું છે ભાઈ? પંડિતનું ને. તો પંડિતના ચાલુ ખાતે કેટલા? સોરી, પંડિતના ચાલુ ખાતે કેટલા? 70,000. તો અહીંયા લખામે પંડિતના ચાલુ ખાતે 70,000. અને પંડ્યા અને પટેલ કઈ બાજુ છે? જમા. તો જમાથી એ લોકો જશે ઉધાર. તો પંડ્યાના ચાલુ ખાતે, અને કોણ છે? પંડ્યા અને પટેલ. તો ભાઈ પટેલના ચાલુ ખાતે કેટલા? 2,04,000 અને 30,000. તો 2,04,000 અને 30,000. હવે ટોટલ કરીએ આપણે. ચાલો પહેલાં અહીંયાનું કરીએ. 4,50,000 પ્લસ 55,000 પ્લસ 10,000 પ્લસ 12,000 પ્લસ 57,000 પ્લસ 70,000. તો અહીંયાનું આવ્યું 6,54,000. અને અહીંયાનું બી કરી લઈએ. 2 લાખ પ્લસ 40,000 પ્લસ 26,000 પ્લસ 24,000 પ્લસ 1,30,000 પ્લસ 2,04,000 પ્લસ
30,000. અહીંયાનું પણ કેટલું આવ્યું? 6,54,000. ખ્યાલ આવ્યો? એટલે મેં કીધું તો આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. હજુ બી નહીં સમજ પડી હોય તો એક બે વાર વિડીયો જોઉં, કદાચ ખ્યાલ આવી જાય. છેલ્લે બી તો બી નહીં સમજ પડે તો છોડી દેજો, બરાબર. હવે આપણો એક જ દાખલો બાકી છે, પછી આપણું આ ચેપ્ટર સમાપ્ત, બરાબર. આજ માટે આટલું જ.